મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. એસઆઈટીની રચના થઈ, જયરાજ જેલમાં છે ને હજુ પણ એક બાદ એક એસઆઈટી કાર્યવાહીને આગળ ધપાવી રહી છે. બીજી તરફ 1 તારીખે ન્યાય સભાનું કોળી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ બધા વચ્ચે એક સવાલ એ થાય કે એસઆઈટીને જયરાજ આહિર વિરુદ્ધ શું પુરાવા મળ્યા, અથવા તો કઈ રીતે એસઆઈટીની ટીમ જયરાજ આહિર સુધી પહોંચી, કઈ રીતે એમણે સાબિત કર્યું કે હા આમાં જયરાજ આહિરનો જ હાથ છે, અથવા તો એમણે કરાવ્યું છે, અથવા તો એ જ આમાં કાવતરું રચવામાં છે. આ બધા સવાલોના જવાબ શોધવા થોડા મુશ્કેલ હોય છે, પરંતુ આજના વિડીયોમાં એસઆઈટીએ શું કામગીરી કરી, કેવી રીતે કામગીરી કરી, કઈ રીતના ત્યાં પહોંચી, એ સમજવાનો પ્રયાસ કરવો છે. અને બહુ સરળ ભાષામાં, દેશી ભાષામાં તમને બધાને સમજાય એમ સમજાવવાનો પ્રયાસ કરવો છે. ઓલી પોલીસની ભાષામાં નહીં, કારણ કે ઘણીવાર એવું હોય કે એ સમજાય નહીં, પણ સરળ ભાષામાં કે કેવી રીતે એસઆઈટીની ટીમ જયરાજ સુધી પહોંચી, જયરાજ આહિરની ધરપકડ કરી. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. ભાવનગરના રેન્જ આઈજી છે ગૌતમ પરમાર. ગૌતમ પરમાર એ પ્રેસ કોન્ફરન્સ કરીને જયરાજની ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે માહિતી આપી હતી જયરાજ આહિરની ધરપકડની. એક સમાચાર પત્રએ ગૌતમ પરમાર સાથે ઇન્ટરવ્યૂ કર્યું અને ઇન્ટરવ્યૂ કર્યા બાદ ગૌતમ પરમારે એસઆઈટીએ કેવી રીતના કામગીરી કરી, કેવી રીતના પુરાવા મળ્યા, શું શું તપાસ કરવાની જરૂર પડી, એ બધી જ માહિતી આપી છે. ને એના આધારે જ આ વિડીયોમાં હું તમને માહિતી આપું છું. એક વાત આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં, ટેકનિકલ વાતો કરીએ એ પહેલાં, જે કામ સ્થાનિક પોલીસે, બગદાણા પોલીસ, મહુવા પોલીસે કરવાનું હતું, એ કામ 26 દિવસ પછી એસઆઈટીએ કરવું પડ્યું. અને પછી એવી નોબત આવી કે સ્થિતિ વચમાં એટલી બધી વિકટ થઈ ગઈ, કોળી સમાજની એકતા, રાજકીય પ્રેશર, ગાંધીનગર સુધી રજૂઆતો, અને એટલું બધું આ મામલો બિચકી ગયો કે જેના કારણે આટલો લાંબા દિવસો કાઢવા પડ્યા એક ધરપકડ કરવા માટે, અથવા તો કેસમાં એક મોટી લીડ મેળવવા માટે. હવે આ આખી ઘટનાથી ભાવનગર પોલીસનું નામ તો ખરાબ થયું જ છે. બીજું શું થશે કે મહુવા પોલીસ અને બગદાણા પોલીસે જે રીતની કામગીરી કરી છે એના પરથી લોકોનો વિશ્વાસ તો ડગશે જ, પરંતુ એમણે એ પણ સાબિત કરી દીધું કે જે રાજકીય પીઠબળ ધરાવે છે એના ઢીંગલા બનીને અમે કામ કરવા માટે ટેવાયેલા છીએ. આખા કેસમાં સતત એ માંગ થઈ રહી છે કે તમામ પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી એસઆઈટી કરે અને બીએનએસની કલમો લાગે, જેથી કરીને પોલીસ વિભાગમાં પણ એ દાખલો બેસે. હવે એક વાત સમજો, બધી પોલીસ આવી નથી હોતી, બધા પોલીસ કર્મચારીઓ આવા નથી હોતા. હું 1-2 દિવસ પહેલાં તમને નાનું એક્ઝામ્પલ આપું રાજકોટનું. રાજકોટમાં એક બાળકી પર કુકર્મ થતાં રહી ગયું ને એનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું રાજકોટ પોલીસ. રાજકોટ પોલીસ સમયથી પહોંચી ગઈ, આરોપીને પણ પકડી પાડ્યો અને બાળકીનો પણ આબાદ બચાવ થયો અને પરિવારને પરત પણ સોંપવામાં આવી. એટલે પોલીસ એનું કામ કરે છે, પરંતુ જ્યાં રાજકીય પીઠબળ અને રૂપિયાની વાત આવી જાય સાહેબ, ત્યાં ખબર નહીં અમુક પોલીસ કર્મચારીઓ પોતાની જાતને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી સમજી લે છે કે આપણે ગમે તે ધારીએ કરી શકીએ, ગમે એને થાય એને ફાયદો કરાવી શકીએ. તો એ અધિકારીએ દાખલો પણ બેસાડવો જોઈએ. નહીં તો શું થશે કે આજે નવનીત બાલદિયા સાથે થયું છે, કાલે કોઈ અન્ય સમાજના વ્યક્તિ સાથે થશે, અથવા તો કોઈને એવું ડેરિંગ આવી જશે કે ભાઈ આપણે તો ગમે તે નિર્ણય લઈ શકીએ. આવું ન થવું જોઈએ. ખેર, આશા રાખીએ કંઈક થાય, અને નહીં થાય તો આપણે તો છીએ જ સવાલ પૂછવામાં, આપણે કંઈ બાકી રાખતા નથી. ગૌતમ પરમારે એસઆઈટીએ કરેલી કામગીરીની કેટલીક માહિતી આપી. હું તમને તબક્કાવાર સમજાવું, અથવા તો એક આખો ગ્રાફ સમજાવું, જેથી કરીને ખબર પડે. સૌથી પહેલાં એસઆઈટીએ શું કર્યું, તો આખી ઘટના જે ઘટીને એનું અલગથી રિકન્સ્ટ્રક્શન કર્યું. અલગથી રિકન્સ્ટ્રક્શન કરવાનો મતલબ શું છે? આ એસઆઈટીની ટીમે આખી ઘટનાને અલગ નજરિયાથી, અલગ રીતે જોઈ, અલગ રીતે રિકન્સ્ટ્રક્શન કર્યું, જે કામ પહેલાં જ પોલીસે કરવાનું હતું. પછી તમામ જે આરોપીઓ પકડાયા, જેનો વરઘોડો તમે કાઢતા આરોપીઓનો જોયો ને, જે ખોટા લંગડી કરતા નહોતા ચાલતા, જે નાટક દેખાતું જ હતું,
એના તમામ પકડાયેલા આરોપીઓનું ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું અને ટેકનિકલ એનાલિસિસનો મતલબ એ થાય કે ફરીથી એમની કોલ ડિટેલ્સ ચકાસવામાં આવી, એમના ફોનના લોકેશન ક્યાં હતા, એમના મોબાઈલ ટાવરના લોકેશન કઈ જગ્યાએ હતા, કોની સાથે વાતચીત થઈ હતી એ સમય સરખાવવામાં આવ્યો અને પછી પોલીસે તારણ પર પહોંચી જ ગઈ કે આ તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા. એટલે એક કડી સોલ્વ થઈ ગઈ હતી કે પકડાયેલા આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા. હવે એકબીજાના સંપર્કમાં હતા તો એનો મતલબ કે કોઈનો ઇશારો પણ હતો. પોલીસ એસઆઈટીની ટીમે આવે એ આગળ તપાસ કરવાની હતી. પછી થયું શું કે એસઆઈટીની ટીમે જે અત્યારના એક ટ્રેન્ડ ચાલ્યો છે વોટ્સએપ કોલનો, એટલે એટલા માટે વોટ્સએપ કોલ કરાય છે કે રેકોર્ડિંગ ન થઈ શકે કે કોઈ પણ કારણસર, પરંતુ એસઆઈટી અહીંયા થાપ ન ખાધી. એસઆઈટીએ શું કર્યું, જે સમયે વોટ્સએપ કોલ થયા હતા એ જ સમયે મોબાઈલ ટાવરના લોકેશનની સાથે મેચ કરવામાં આવ્યા. એટલે કે જો 11 વાગે આરોપીના કોઈ ફોનમાંથી કોલ થયો છે તો એ જ 11 વાગે સામે મોબાઈલ ટાવરનું લોકેશન એમનું ક્યાં હતું એ મેચ કરવામાં આવ્યા, જેથી કરીને ખબર પડે કે 11 વાગે ક્યાં ઊભા કઈ વ્યક્તિને ફોન કરવામાં આવ્યો હશે. આનાથી થયું એ કે આરોપીઓ સાથે જ હતા અથવા તો એકબીજાના સંપર્કમાં હતા એ વધારે સારી રીતે પુરવાર કરવામાં એસઆઈટીને મદદ મળી. અને આ એનાલિસિસ કરતાં પોલીસ એ તારણ પર પહોંચી, એસઆઈટી એ તારણ પર પહોંચી કે આમાં જે પકડાયેલા આરોપીઓ છે એની સિવાય પણ બીજા આરોપીઓ છે. તમને ખબર હશે એસઆઈટીની તપાસ શરૂ થઈ ત્યારે વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. એની પાછળનું આ કોલ ડિટેલનું જે એનાલિસિસ જે કરવામાં આવ્યું સચોટ રીતે એ કારણ હતું. પછી એસઆઈટીની ટીમે જે સામાન્ય રીતે તમે મૂવીઝમાં, સિરીઝમાં, ફિલ્મોમાં જુઓ છો, પોલીસે આ આરોપીઓને એક સાથે બેસાડીને એકબીજાની સાથે બેસાડીને પૂછપરછ શરૂ કરી. ઘણીવાર કેવું થાય કે પોલીસની આવી ટેકનિક ખૂબ કામ આવે છે. એક જ સવાલ પૂછે ને 2 અલગ અલગ જવાબ આવે એટલે ખબર પડી જાય કે કોણ ખોટું બોલી રહ્યું છે અથવા તો કોઈક તો ખોટું બોલી રહ્યું છે. આવી રીતે કડકાઈથી એસઆઈટીએ તાત્કાલિક પૂછપરછ શરૂ કરી અને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે આખી ઘટનાનું એક નિવેદન સામે આવે, એક કહાની સામે આવે. એવું નહીં કે બધા અલગ અલગ કહાની કહે અને પોલીસ ગૂંચવાઈ જાય, કારણ કે સામાન્ય રીતે આરોપીઓ આવું કરતા હોય છે. પછી અલગ અલગ માહિતીઓ પોલીસ મેળવી. આમાં કેવું છે કે માત્ર ટેકનિકલ ઇન્ફોર્મેશન જરૂરી નથી હોતી. પોલીસ ખાતામાં તમે જ્યારે પણ અધિકારીઓને સાંભળો તો એક શબ્દ તમને સાંભળવા મળે, હ્યુમન ઇન્ટેલિજન્સ. હ્યુમન ઇન્ટેલિજન્સનો મતલબ લોકો પાસેથી માહિતી મેળવી, એમના જે સૂત્રો હોય એમની પાસેથી માહિતી મેળવવી, વાયા સ્થાનિક પોલીસની મદદ લઈને માહિતી મેળવવી. એટલે કે રૂબરૂ માહિતી જે મેળવે વ્યક્તિનો ઉપયોગ કરીને એને હ્યુમન ઇન્ટેલિજન્સ કહે છે. ટેકનિકલ ઇન્ટેલિજન્સને હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે મેચ કરવામાં આવ્યું કે ફલાણી વ્યક્તિએ જે માહિતી આપી અને ટેકનિકલ લોકેશન ક્યાં બોલી રહ્યું છે એને મેચ કરવામાં આવ્યું, જેથી એ ખબર પડી કે જે ટ્રેક પર આપણે ચાલી રહ્યા છીએ એ સાચો છે. ઘણીવાર આરોપીઓ એવી કહાનીઓ રજૂ કરી દે, એવા પુરાવાનો નાશ કરવામાં સફળ થઈ જાય કે પોલીસ એ ગૂંચવાઈ જાય કે આપણે જે ટ્રેક પર આગળ વધી રહ્યા છીએ એ ટ્રેક સાચો છે કે નથી. એટલે એ સાચો છે કે ખોટો એ મેચ કરવા માટે સૂત્રો તરફથી, ખબરી તરફથી મળેલી માહિતીઓ અથવા તો હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી જે મળેલી માહિતી છે એને મેચ કરવી. એમાં ભેગા ખબર પડી આ બધું જ જ્યારે મેચ કર્યું, જે પકડાયેલા આરોપીઓ, વધુ 2 પકડાયેલા આરોપીઓ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે સૂત્રોની માહિતી, ખબરીની માહિતી અથવા તો પોલીસના જે શુભેચ્છકો છે, શુભચિંતકો છે એમની પાસેથી જે માહિતી મળી હોય એને મેચ કરતાં એક તારણ પર એસઆઈટી પહોંચી કે આ સુનિયોજિત કાવતરું હતું. મોટી વાત છે આ, સમજો. એવું નથી કે અચાનકથી આ અત્યારના ગુસ્સો આવ્યો અને નવનીતભાઈને બોલાવવામાં આવ્યા, નવનીતભાઈને મારવામાં આવ્યો, એવું નહોતું. આ પહેલેથી પ્લાન ઘડાયો હતો એવું અધિકારીએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આ સુનિયોજિત કાવતરું હતું. એની માહિતી અમને મળી ગઈ હતી અને એમાં જે પકડાયેલા 8 આરોપીઓ હતી, હવે સુનિયોજિત કાવતરાને ધ્યાનમાં રાખીને ફરીથી એ 8 આરોપીઓની તપાસ કરી તો એમની સાથે કાના કામળિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીના નામ ખુલ્યા. 3 નામ ખુલ્યા અને એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. અને પોલીસ ધીરે ધીરે પોતાની તપાસમાં આગળ વધી રહી છે, એસઆઈટીની ટીમ, એ સાબિત થતું ગયું. હવે આ બાકી જે પકડાયેલા આરોપીઓ છે એની ઉલટ તપાસ કરવામાં આવી.
અને ઉલટ તપાસ જ્યારે કરી ત્યારે આ મોટા ભાગના આરોપીઓનો સંપર્ક, એમાંથી મુખ્ય આરોપીઓ જેની ઉલટ તપાસ કરી એના સંપર્ક જયરાજ આહિર સાથે ખુલ્યા. હવે એવું નહોતું કે જેટલા પણ આરોપીઓની ધરપકડથી બધા જયરાજના સંપર્કમાં હતા. કદાચ એવું બને કે કોઈ એક વ્યક્તિ સંપર્કમાં હોય ને એ બાકીના વ્યક્તિને આ કાવતરામાં સામેલ કરતો હોય, એવું પણ બની શકે. પરંતુ એસઆઈટીની ટીમ બહુ જલ્દીથી, બહુ મશક્કત કર્યા બાદ, બહુ તપાસ કર્યા બાદ એ મામલા પર પહોંચી કે આમાં જયરાજના સંપર્કમાં આટલા લોકો હતા. અને એટલા માટે જ જ્યારે પહેલું સમન્સ જયરાજને આપવામાં આવ્યું, કારણ તમને બધાને ખબર જ છે કે 3 કલાક જયરાજની પૂછપરછ થઈ. 3 કલાકની પૂછપરછની પહેલાં એસઆઈટીની ટીમે પુરાવાઓ, માહિતીઓ બધું જ એકત્ર કરી રાખ્યું હતું. એટલે પોલીસ કે એસઆઈટીની ટીમ ત્યાં થાપ ન ખાઈ જાય જે થાપ પહેલાં ખાઈ ચૂકી હતી. સમજ્યા? અને બીજી તરફ એસઆઈટીનું હ્યુમન ઇન્ટેલિજન્સ એક્ટિવ હતું. હ્યુમન ઇન્ટેલિજન્સ એક્ટિવ હતું એમ મેં કહ્યું એમ કે લોકો પાસેથી માહિતી મેળવવાનું, અંદરખાનેથી માહિતી મેળવવાનું એ કામ ચાલી રહ્યું હતું. અને એ આધાર પર ઉત્તમ બાંભણિયા અને અજય ભાલિયાની ધરપકડ કરી એમની ઉલટ તપાસ શરૂ કરી. અને એમની ઉલટ તપાસ શરૂ કરતાં એસઆઈટીની ટીમને ખબર પડી કે આ બે વ્યક્તિઓના તાર જે બગદાણાના જ છે એમના તાર આરોપીઓ સાથે જોડાયેલા છે. આપ સમજ્યા? હવે કડી સમજી ગયા કે જૂના આરોપીઓની તપાસ ફરી કરી, રિકન્સ્ટ્રક્શન કર્યું, એની પૂછપરછ કરી, 2 આરોપી 3 આરોપી વધુ પકડાયા, એની પૂછપરછ કરી, પછી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બીજા 2 બગદાણાના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવીને એને ખબર પડી કે આ બધાના તાર એકબીજા સાથે જોડાયેલા છે. કોઈને કોઈ વ્યક્તિએ કોઈને કોઈ પ્રકારની મદદ કરી છે એ સાબિત થયું. એસઆઈટીની ટીમે તમામ જે પુરાવાઓ છે, ટેકનિકલ હોય, હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલી માહિતી હોય, એ જયરાજ આહિરને તરફ ઇશારો કરતા હતા. અને ફરી જયરાજ આહિરને બોલાવવામાં આવ્યું, ફરી સમન્સ પાઠવવામાં આવ્યું. અને એક આરોપીની ઉલટ તપાસમાં ખુલ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નિવેદન બાદ એ આરોપી અને જયરાજ આહિરને નવનીત બાલદિયા વિરુદ્ધ રોષ હતો. ખૂબ જ મોટી વાત એટલા માટે છે કારણ કે આ અધિકારીએ સમાચાર પત્રને કરેલી આ વાત એ વાતને સાબિત કરે છે કે જયરાજ આહિરને અને રાજુ નામના આરોપીને નવનીત બાલદિયા વિરુદ્ધ દાજ હતી. હવે દાજ શેની હતી? તો માયાભાઈ આહિરે માંગેલી માફીની જ હોઈ શકે. એની પહેલાં નવનીત બાલદિયા પર રોષ ઠાલવવાનું બીજું કોઈ કારણ નથી. માત્ર કારણ હું પહેલા દિવસથી કહું છું કે આખોય મામલો માયાભાઈ આહિર એ બોલેલા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દથી જ ઉખડ્યો છે અને નવનીતભાઈ બાલદિયાએ કરેલા ફોનથી ઉખડ્યો છે. અને નવનીતભાઈ પણ આ વાત કહેતા હતા. ટેકનિકલ એનાલિસિસ, રાજુ નામના આરોપીની કબૂલાત, જયરાજની ઉલટ તપાસ, સાથોસાથ મળેલા પુરાવા, મુખ્ય સાક્ષી, જોજો મુખ્ય સાક્ષી કોણ? મુખ્ય સાક્ષી ચેતન સોની અને રામભાવાળાના નિવેદન સાથે સરખાવ્યા બાદ જયરાજની સંડોવણી હોવાનું પુરવાર થયું. સમજ્યા તમે? જયરાજ આહિર સુધી પોલીસ માત્ર નવનીતભાઈની વાત સાંભળી અથવા તો એમનો રોષ સાંભળીને નથી પહોંચી. નવનીતભાઈએ આપેલા પુરાવા પ્લસ એસઆઈટીની ટીમે વ્યક્તિગત કરેલી મહેનતના આધારે એસઆઈટીની ટીમ એ પુરાવા સુધી પહોંચી કે આમાં જેમાં ચેતન સાગર, જેનું નામ ચેતન સોની, ચેતન આપા ભાજપના ઉપપ્રમુખ છે, અને રામ ભવાળા જે બગદાણાના છે, એમના નિવેદનથી એ વાત સાબિત થઈ કે આમાં જયરાજ આહિરનું ઇન્વોલ્વમેન્ટ પાક્કું છે. જયરાજની સંડોવણી જણાતા એની ધરપકડ કરવામાં આવી. એફએસએલમાં કેટલીક મહત્ત્વની વિડીયો ક્લિપિંગની પણ ચકાસણી થઈ રહી છે. અને અત્યારના જે વિડીયો વાયરલ થયા છે એની તપાસ ચાલી રહી છે. એ બાદ વધુ કલમો ઉમેરાઈ શકે છે. પરંતુ આ બધું જ થયા બાદ 2-3 સવાલ હજી પણ એમને એમ છે. નંબર પ્લેટ વગરની ગાડીનો માલિક કોણ હતો? જયરાજ આહિરનો ઓરિજિનલ ફોન પોલીસ પાસે છે કે કેમ? અને સૌથી મોટો સવાલ જે નવનીત બાલદિયા પહેલા દિવસથી ઉઠાવે છે કે મારનાર આરોપીઓમાંથી નવનીત
ભાઈ એક પણ વ્યક્તિને ઓળખતા નથી, તો નવનીતભાઈનો દીકરો ટ્રેક્ટર લઈને આવે છે અથવા તો નવનીતભાઈનો દીકરો આમ છે, એ માહિતી આપનાર કોણ છે? આ બધી જ સવાલોના જવાબ મને લાગે છે કે એસઆઈટીની તપાસમાં આવશે. પણ આ મેં જે પદ્ધતિ કીધી એ પદ્ધતિના સહારે એસઆઈટીની ટીમ જયરાજ આહિર સુધી પહોંચી છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. કદાચ આ વિડીયો લાંબો થઈ ગયો હશે, પરંતુ માહિતી જેવી હતી જે સમય લેતા સરળ રીતે તમને સમજાય એમ કહેવાની હતી. કમેન્ટ જરૂર કરજો, લાઇક કરજો. વિડીયો ગમ્યો હોય તો જ લાઇક કરવાની, બાકી મજા કરો, ધ્યાન રાખો ખુદનું, અને ખોટા ફેલાતા વયમનસ્યથી દૂર રહો. રાજકીય અખાડામાં કૂદી પડવાની જરૂર નથી. ધ્યાન રાખો તમારું. બાબા સીતારામ.